સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલિંબાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોકેશનમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 12/2/2025 ને બુધવાર. મહાસુદ પૂનમ તિથિ છે. આજે પૂર્ણિમા છે. આજની પૂર્ણિમાને માઘ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આજે લલિતા જયંતિ પણ છે. આજે ગુરુ ગોવિંદદાસની પણ જયંતિ છે. આજે માઘી સ્નાન પૂર્ણ થઈ જશે. પૂનમના દર્શન જે લોકો કરવા જતા હોય એ લોકો આજે જઈ શકે છે. આજે ભગવાન શંકરની ઉપર જે નાગ હોય, ઘણા પેલા સપનામાં નાગ આવતા હોય છે, ઘણાને સંતાનનો પ્રોબ્લેમ છે, એ લોકોએ જેની માતાનું પણ આરોગ્ય બગડતું હોય એ લોકોએ ભગવાન શંકરના મંદિરે જઈ ઉપર જે નાગ હોય છે એ નાગની ઉપર સૌથી પહેલા પાણી ચડાવવાનું 3 વખત ઓમ નમઃ શિવાય બોલતા જવાનું. પછી દૂધ ચડાવો, જેટલું દૂધ હોય એટલું ચડાવી જ્યાં સુધી ચડાવો ત્યાં સુધી ઓમ નમઃ શિવાય બોલતા રહેવાનું. એ નાગની ઉપર જ ચડાવવાનું, એટલે સીધું મહાદેવ પર પડે તો ચાલશે, પણ એ રીતે ચડાવવાનું. મહાદેવને નાગ પહેરાવેલો હોય છે, છોટો નાગ નહીં. અને ત્યાર પછી 2 વખત પાણી ચડાવી અને ત્યાર પછી નાગની ઉપર ચોખા અને સફેદ ફૂલ આજે ચડાવી. આજે બપોરે 12 વાગ્યા પહેલા કરી લો તો આ બધા પ્રોબ્લેમોમાંથી તમને મુક્તિ મળશે અને ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. અકસ્માત એક્સિડન્ટ થતા એ લોકો પણ આ કરી શકે. આજે ભગવાનની ઉપર આ વસ્તુ ચડાવવાથી નાગદેવ દ્વારા, એટલે કે આશ્લેષા નક્ષત્ર હોવાને કારણે નાગદેવ દ્વારા જે કઈ તકલીફો છે, વંશની વૃદ્ધિમાં તકલીફ છે, સંતાનને લગતો પ્રોબ્લેમ છે, માતાનું આરોગ્ય બગડ્યા કરતું હોય છે, એ લોકો માટે ખાસ આપણે કરવા જોઈએ. ચોક્કસ કરી લેજો. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ. આ પૂનમ તિથિ આજે સાંજે 7:24 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આશ્લેષા. આશ્લેષા નક્ષત્ર આજે સાંજે 7:36 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય. આ સૌભાગ્ય યોગ આજે સવારે 8:07 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શોભાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સવારે 7:06 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિની અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. પરંતુ મિત્રો, આ કર્ક રાશિ આજે સાંજે 7:36 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 7:36 પછી જે બાળકનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે. સિંહ રાશિની અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી શ્રીનારાયણ ભગવાન છે. આ સિંહ રાશિ આજે સાંજે 7:36 થી શરૂ થઈ 15 તારીખે સવારે 5:45 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગકરણની ચોક્કસ પૂજા કરાવી લેવી. આશ્લેષા નક્ષત્રમાં જન્મ હોય તે તો ખાસ કરાવી લેવી, કારણ કે એના કારણે ઘણી તકલીફો આવતી હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો. આખું દિવસ વર્ષ તમારું સરળ થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ આજે રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું હોય, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય એવું કરવા જવાનું હોય તો આજનું સુકન કરીને જજો, તો કાર્યમાં વિઘ્ન ઓછું આવશે. આપણી ચેનલ પર જોઈ લેજો આજનું સુકન, બુધવારનું શું સુકન છે તે. અને બીજું ખાસ કરીને આટલું કરતા જવાનું ઘરેથી કે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરી જવાનું. ભગવાનની દેવસ્થાનમાં જે પૂજા જ્યાં કરતા હોય ત્યાં પ્રાર્થના કરવાની કે મને મારા કાર્યમાં સફળતા પાવો, મારી સાથે રહેજો. અને આજે તમે ઘરેથી નીકળો છો અને તમને પાવૈયા મળી જાય છે તો તેને દાન દક્ષિણા આપીને આશીર્વાદ થાય. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવો, એનાથી પણ રાહુ અને બુધ પ્રસન્ન થાય છે અને લક્ષ્મીજીની પણ કૃપા થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય તો તેના માટે પણ એક શુભ સમય હોય છે. આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે
મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમે દિવ્ય સફળતા પ્રાપ્ત કરો. પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના સમયે કોઈ પણ વસ્તુની ખરીદી ના કરશો, ના વેચાણ કરશો. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા જશો તો તમારી પર મોટી આપત્તિ આવી શકે છે, ખોટી રીતના લાંછન લાગી શકે છે. અને અમુક બાબતો એવી હોય છે કે જે ધંધા વેપારમાં જાહેર ન થવી જોઈએ. જો જાહેર થઈ જાય તો તમારો ધંધો બીજો કોઈ છીનવી લે છે. આજે કોઈ કિંમતી વસ્તુની તમે ખરીદી કરી લીધી, જે જાહેર થાય તો તમે ઘણું ઉપાધિમાં આવી શકો છો, જોખમ વધી જાય તમને. અને તમારી સાથે લોકો ખોટી એવી વાતો કરશે તમારા ધંધા વેપારને લગતા અથવા તમે જે કામકાજ કરેલું છે એને લગતી બાબતમાં કે તમે ગભરાઈ જશો અને આત્મવિશ્વાસ ડગી જશે. ફરી પાછા કરવા માટે પણ કોઈ કર્મ એવું તૈયાર નહીં થાય. દસ્તાવેજ પર સાઇન કરવા માટે મધ્યમ દિવસ છે, વેચાણ કરવા માટે યોગ્ય નથી, ખરીદી કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. ઇન્ટરવ્યુ આપવા માટે ચાલે એમ છે, પશુની ખરીદી કરવા હોય તો ચાલે. કોઈ નવું યંત્ર પ્રથમવાર ચાલુ કરવા માંગતા હોય તો તે થઈ શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, તો જલ્દી ફાટી જશે અને રફુ કરાવવું પડે અને કલર ઉડી જાય છે. એક નવા વસ્ત્ર આજે ધારણ કરવાથી તમને બહુ માનસિક ટેન્શન આવી જાય, ડિપ્રેશનમાં જતા રહેશો અને કારણે તેને કોઈ જ્યોતિષની પણ મુલાકાત લેવી પડે ત્યારે પણ સારું થઈ શકે. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. પણ આવું બધું જે ફળ છે આજે સાંજે 7:36 સુધીમાં મળે. આજે સાંજે 7:36 થી લઈ આવતીકાલે રાત્રે 9:08 સુધીમાં તમે જે કામ કરો છો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળી નહીં શકે. આ સમયગાળા દરમિયાન પણ કોઈ કામ ના કરશો, ના કોઈ ખરીદી, ના કોઈ વેચાણ, ના કોઈ ધંધો વેપાર ચાલુ કરશો. કારણ કે આ સમયગાળા દરમિયાન તમે જે કાર્ય કરો છો એ વારે ઘડી મોટું નુકસાન કરે એવો દિવસ. એટલે વાહન ખરીદી કરી હોય તો એ વાહનને એક્સિડન્ટ અકસ્માત થઈ શકે છે અને મોટું નુકસાન થઈ શકે. ઘર મિલકત પ્રોપર્ટી લીધી હોય તે તોડાવવું પડે, એમાં બહુ નુકસાન વાળું મળી જાય આપણને, જેના કારણે ખર્ચો વધી જાય, અકસ્માત થવાના યોગો ઉભા થાય. નવા વસ્તુ તો ભૂલમાં પણ ધારણ ન કરશો, નતર વાહન ચલાવતા બહુ જ સાચવવું પડે, ભયંકર ગંભીર અકસ્માતમાં તમારો થઈ શકે. માટે બને ત્યાં સુધી કોઈ નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે આજે સાંજે 7:36 થી આવતીકાલે રાત્રે 8:08 સુધીમાં તમને, આવતીકાલે રાત્રે 9:08 સુધીમાં તમને મળે. માટે બહુ યોગ્ય સમય આજે કરશું. આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે પુણ્યાયામ સૌમ્ય વાસન પિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल
હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 98255464
459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.